મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। તો આપણે સવારમાં આવી ગયા વાડીએ, કારણ કે આજે આપણે 39 નંબર મગફળીમાં દવા છાંટવાની હતી। તો જો આજે આપણે 39 નંબર મગફળીમાં દવા છાંટવાનું કામ કરી દીધું શરૂ। આવી જ કંઈક મસ્ત થઈ ગઈ છે આપણી 39 નંબર મગફળી। આવી રીતે જો ટાંકો લાવી ટ્રેક્ટરમાં અને આપણે કરી દીધું દવા છાંટવાનું કામ શરૂ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા વાડીએ અને જો આવા જ કંઈક મસ્ત આજે કરે ને પીળા ફૂલ ખીલી ગયા છે। કેવા મસ્ત ફૂલ ખીલી ગયા છે। સિંગ થોડી પારવી પડી હતી તો અંદર સોંપી દીધી તલી મસ્ત થઈ ગઈ। ખેડૂતો કંઈક ઓલું થાય એટલે કંઈક ને કંઈક જુગાડ કરતા હોય। મસ્ત થઈ ગઈ છે તલી। તો મિત્રો આવા જ કંઈક મસ્ત હવે ખેડૂતોના કપાસ થઈ ગયા છે। આ ઓરવેલો કપાસ હતો છે, મારા બાજુવાળાનો કપાસ કેવો મસ્ત થઈ ગયો છે। અને આવો જ કંઈક મસ્ત સેલ્સ વાડીનો નજારો। તો ફાઇનલી પહોંચી ગઈશું આપણા ખેતરે। આપણે તમને બતાવું કે આપણી ખેતરની મગફળી કેવી છે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી 20 નંબર મગફળી છે ત્યાં। તો જો આવી જ કંઈક મસ્ત હવે આપણી મગફળી થઈ ગઈ છે એટલા ભેગા। અને આજે પણ ખુલ્લું વાતાવરણ કરી નાખ્યું છે એટલે કંઈક દવા છટાઈને એવું થઈ ગયું છે એટલે બધાય મજૂરો કરવા મળ્યા છે પોતપોતાનું કામ। અત્યારમાં તો વાતાવરણ ખુલ્લું કરી નાખ્યું છે, હવે આગળ કરે ખરું। કે ઓણ તો આપણે કપાસનું વાવેતર કર્યું નથી, બધું સિંગનું જ વાવેતર છે, પણ મહારાજની દયાએ તો અત્યારે બધી સિંગ સારી છે, પછી તો આગળ ભગવાનની મરજી। અત્યારે તો જો મસ્ત લીલી છાંવ ને સિંગ ઊભી છે બધી। કાલે મળશું નવા બ્લોગમાં, ત્યાં લગી બાય બાય।